વડોદરામાં અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મહિલા દિવસ નિમિત્તે સન્માન સમારોહ યોજાયો. 8મી માર્ચ વિશ્વભરમાં મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ અવસર પર દેશભરના અનેક સ્થળોની સાથે વડોદરા શહેરમાં પણ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે શૈક્ષણિક ક્ષેત્રે ઝડપથી ઉભરી રહેલી સંસ્થા અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ફતેગંજ સ્થિત રિયલ 7 સીઝ મોલ ખાતે વિશેષ એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અવિકા ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રીમતી નિર્મલા મહંતે આ પ્રસંગે જણાવ્યું હતું કે ટ્રસ્ટ દ્વારા 11 પ્રી-પ્રાથમિક શૈક્ષણિક શાળાઓના વડાઓને વિશિષ્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તમામ શાળાઓનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવે છે. મહિલાઓ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે આપવામાં આવેલા અમૂલ્ય યોગદાનને માન્યતા આપવા માટે ટ્રસ્ટ દ્વારા આ એક નમ્ર પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વડોદરાની વિવિધ જાણીતી શાળાઓના 65થી વધુ આચાર્ય, સુપરવાઇઝર અને શિક્ષકોએ ઉપસ્થિત રહી ઉત્સાહપૂર્વક મહિલા દિવસની ઉજવણી કરી હતી. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ગૌરવપૂર્ણ માહોલ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આજે અમે લોકો 7 સીઝમાં ધ રિપલ્સ આર્ટ ગેલેરીમાં છીએ અને અહીંયા અમે લોકો આજે વુમન્સ ડે સેલિબ્રેશન કરી રહ્યા છે. પણ એમાં ખાસ અમે લોકો જે વુમન એમ્પાવરમેન્ટ હોય છે, જે અમે લોકો સ્કૂલના પ્રી સ્કૂલ્સ જે છે, પ્રી સ્કૂલ ઓનર્સ, એને અમે લોકો ઓનર કરી રહ્યા છીએ આજે. એકચ્યુઅલી 11 પ્રી સ્કૂલ ઓનર્સ લોકોને એવોર્ડ આપેલું છે અને આજે અવિકા ચેરિટેબલ ટ્રસ્ટના અત્યાર સુધીના 2023થી આજ સુધીના 100 એવોર્ડ પૂરા થયા છે. આજે 11 એવોર્ડ આપીને અને હું એવી રીતે મેસેજ આપીશ કે પ્રી સ્કૂલ્સ જે હોય છે એ લોકોનું હંમેશા ચેલેન્જિંગ ટાસ્ક રહે છે. હંમેશા એ લોકોએ બહુ હાર્ડવર્ક કરવું હોય છે. જે નાના 2.5 વર્ષના, 3 વર્ષના, 3.5, 4, 4.5 વર્ષના છોકરાઓની પાછળ જે એ લોકોની મહેનત હોય છે એ ખૂબ ઊંડી હોય છે મહેનત. એટલે એવો ખ્યાલ આવ્યો કે આજે એ લોકોને સન્માન આપીએ. હું નિર્મલા મહંત, अविका चैरिटेबल ट्रस्ट की मैनेजिंग ट्रस्टी। मुझे बहुत बहुत ज़्यादा खुशी है और बहुत अच्छा लग रहा है कि यहाँ पे हम लोगों को बुलाया गया. बहुत सारे लोग नए नए मिलने को मिला और आगे भी उम्मीद है, आशा है कि हम ऐसे ही मिलते रहेंगे. मैसेज मेरी तरफ से यही है कि भले छोटे छोटे स्टेप लीजिए अपनी लाइफ में, बट आगे बढ़ते रहिए. कहीं पे भी